તો હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજ સવારમાં નીકળી ગયા ખેતર બાજુ. જોઈ શકો છો આ છે અમારા ખેતર જવાનો રસ્તો. તો તમે જોઈ શકો છો આ છે અમારા ખેતર જવાનો રસ્તો. તો અત્યારે તો બસ ખેતરે જવાનું પગી ગયા ખેતરમાં. ને આ છે આપણું ખેતર, એમાં વાયેલા છે એડા. તો એડામાં તો બસ આંટો માર્યો ઘડીક, ને આંટો મારતા પગી ગયા આપણે હરવે આપણે ખેતરમાં જઈએ છીએ. જોઈ શકો છો આ છે મારી બેન, ને આ છે એડા. ખેતરમાં તો આવી ગયા ને આયા આપણે આયડામાં. તો જોઈ શકો છો આવડા આયડા છે. તમારે કેવા છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ખેતરમાં આવી ગયા છીએ ને બસ બેઠા છીએ અત્યારે. ને જોઈ શકો છો આયડા. પછી આયા નદીમાં આયા આપણે જોવા માટે પાણી કેટલું છે, પણ પાણી તો બહુ વધારે છે, એટલે નાહવાનું મન ના થયું, કેમ કે નવાય નહીં ને કે તો પછી અંદર પડી જઈએ તો નીકળી શકીએ ને. તારે એટલું પાણી છે. તો નદી આવીને ઘડીક બેઠા એટલે નદીનો થોડોક નજારો જોયો, થોડુંક વ્યૂ જોયું, ને ઘડીક થોડી વાર બેસીને પાછા આપણે આવી ગયા ખેતરમાં. જોઈ શકો છો રોમાલ લઈને હું આવી ગયો પાછો ખેતરમાં. ને આયડા જોતો આવતો હતો, કેમ કે કુંડા આવ્યા નથી. ને પછી આવ્યા આપણે સીધા ઝૂંપડી આવીને ઘડીક સૂઈ ગયા. જોઈ શકો છો આ ઝૂંપડીને આપણે ઘડીક સૂઈ ગયા, કેમ કે આપણે થાકી ગયા હતા. તો પાછો નીકળી ગયો ઘર બાજુ. આ છે અમારા ઘરે જવાનો રસ્તો, ને આ છે સહાટીઓ. તો સહાટીઓ તો તમે જોઈ લીધો કે કેવડો સહાટીઓ છે. પછી ઘરે પહોંચી જઈને ઘરે આવીને ઘડીક આરામ કર્યો, કેમ કે થાકી ગયા હતા ખેતરે કામ કરી કે નહીં. તો ઘરે આવીને થોડી દેર કર્યો આપણે આરામ કરીને આપણે સીધું જમી લીધું. જમવામાં ભીંડાનું શાક છે અને રોટલી છે. તો ઘરે આવીને પછી થોડી વાર જમી બમીને પછી પાછા જોઈ શકો છો નીકળી જાય ગામમાં આપણે બેઠા ઘડી દેર વાતાવરણ બધું જોયું કે ભાઈ કેવું વાતાવરણ છે, કેવું નથી. તો બસ હવે આયા ઘરની બહારના વિડીયો માટે મળીએ કાલે નેક્સ્ટ